આજના બ્લાઉઝ કટિંગ લેક્ચરમાં આપણે ડીપનેક બ્લાઉઝ કટિંગ માસ્ટર પોઈન્ટ ફ્રન્ટ પાર્ટ નંબર 3 પ્રમાણે સમજીશું, જેમાં અપર ચેસ્ટ લાઇનથી પણ નીચે ડીપનેક બનાવવાનું હોય ત્યારે કયા કયા પોઈન્ટને ધ્યાનમાં રાખવા જોઈએ તે આપણે સમજવાનું છે. સૌ પ્રથમ શોલ્ડર અને આર્મોલની તરફ ચોરસ શેપનું કટિંગ કરવું અને શોલ્ડરનો પાર્ટ કેટલો રેડી જોઈએ છે તે પ્રમાણે માર્ક કરવું. જેમ કે 2 ઇંચ રેડી જોઈએ છે તો તે પ્રમાણે માર્ક કરવું. હવે સ્કેલને આ રીતે રાખીને અહીં ચોરસ શેપ બને એ રીતે માર્ક કરવાનું છે અને આપણે અહીં કટિંગ કરી દઈએ. શોલ્ડરનો પાર્ટ 2 ઇંચ રેડી જોઈએ છે તો સૌથી પહેલાં અહીં 0.25 અને 1 પોઈન્ટ માર્જિનનું માર્ક કરીને 2 ઇંચ રેડીનું માર્ક અને 0.25 ઇંચ કટિંગનું માર્ક અલગથી કરવાનું છે. અહીં આ રીતે ટેમ્પરરી એક શેપ કરવાનો છે. અપર ચેસ્ટ લાઇનથી નીચે ડીપ બનાવવાનું છે. અહીં આપણે 1.5 ઇંચ સુધી માર્ક કરીએ જે આપણે આ કટિંગ કરવાનું છે. સબ્યાસાચી બ્લાઉઝ કે પ્લંજ બ્લાઉઝ જેમાં ફ્રન્ટ પાર્ટ ડીપ હોય એ પ્રકારના બ્લાઉઝ માટે આ પ્રકારની પ્રોસેસ કરવાની હોય છે. નેક્સ્ટ પોઈન્ટ સમજીએ. અપર ચેસ્ટ લાઇન નીચે ડીપનેક બનાવવાનું હોય તો સૌપ્રથમ ગળાના શેપનું માર્ક કરવું, પછી 0.25થી અડધા ઇંચ ટક્સનું માર્ક કરવું અને ટક્સને પેક કરવો. આ પ્રોસેસ કરતાં આર્મોલ શેપની ગોળાઈ થોડી બહારની તરફ આવતા ત્યાં ફરીથી વ્યવસ્થિત શેપ કરીને કટિંગ કરવાનું રહેશે. હવે અહીં શોલ્ડર આપણે 2 ઇંચ રેડી રાખવાનું છે એટલે અહીં 0.25 અને 1 પોઈન્ટ આપણે ટક્સનું માર્ક કરવાનું છે જે આપણે પેક કરવાનો છે. હવે અહીંથી 1 ઇંચ ઉપર માર્ક કરવાનું અને એલ શેપ સ્કેલ દ્વારા આ રીતે માર્ક કરીને 0.25 અને 1 પોઈન્ટ ટક્સની પહોળાઈનું માર્ક કરવાનું છે. આગળનો પોઈન્ટ સમજીએ. એપેક્સ પોઈન્ટથી ગળાની તરફ 0.25થી 0.50 ઇંચ ટક્સનું માર્ક કરવું અને ટક્સને પેક કરવો. આ ટક્સ પેક કરવાનો હોય ત્યારે મેઇન ટક્સને નીચેની તરફથી ઓપન કરવાનો હોય છે. આ ટક્સ લગાવતા મેઇન ચેસ્ટ પાસેથી ગળું ઢીલું નથી થતું અને બોડી પર પરફેક્ટ ફિટિંગ આવે છે. અહીં જુઓ, સર્કલની તરફ આપણે અડધો ઇંચનો ટક્સ કરવાનો હોય છે. ટક્સનું માપ અહીંયા જે સર્કલ હોય છે ત્યાં અડધો ઇંચ લેવાનું હોય છે. અહીં ગળાની તરફ અડધો ઇંચ એમ નથી સમજાવવામાં આવ્યું. જે સર્કલનું માપ છે ત્યાં અડધા ઇંચનું માર્ક કરવાનું છે. તો એના માટે સૌથી પહેલાં આપણે એપેક્સ પોઈન્ટને નીચે કરીને સર્કલનું માર્ક કરવાનું રહેશે. જો 0.25 અને 1 પોઈન્ટ અહીંયા ટક્સ આપીએ છીએ તો અહીં આપણે અડધો ઇંચ અથવા તો 0.25 અને 1 પોઈન્ટ એપેક્સ પોઈન્ટને નીચે કરી શકીએ છીએ. અહીં 0.25 અને 1 પોઈન્ટ ટક્સ આપ્યો છે તો 0.25 અને 1 પોઈન્ટ નીચે કરીને હવે અહીંથી સર્કલનું માર્ક કરવાનું છે. અંડરબસ્ટ લંબાઈનું માપ 3.25 ઇંચ છે તો અહીંથી 3.25 ઇંચ રાખીને અહીં ગોળાઈ શેપ કરવાનો છે. હવે અહીંયા ટેમ્પરરી એક ગળાનું માર્ક કરી દઈએ જેથી સમજવામાં સરળતા રહે. હવે આ એપેક્સ પોઈન્ટથી અહીંયા ટક્સનું માર્ક કરવાનું છે. આ જે સર્કલ છે ત્યાં આપણે અડધા ઇંચનું માર્ક કરવાનું છે. જો તમે ગળાને ફોલો કરશો તો ગળાની તરફ અહીંયા 0.25 અને 1 પોઈન્ટ છે. ગળું વધારે ડીપ બનાવવાનું હોય અને અહીંયા અડધો ઇંચ લઈએ તો પછી અહીંયાની પહોળાઈ વધી જશે તો પછી આપણું કટિંગ રોંગ થઈ જશે. તો એ પ્રોબ્લેમ ના આવે એટલા માટે અહીં સર્કલને ધ્યાનમાં રાખતા તમારે માર્ક કરવાનું છે. હવે અહીંયા ટક્સ આપવાનો હોય ત્યારે અહીંથી આપણે આ પાર્ટને કટિંગ કરવાનો હોય છે. હવે નેક્સ્ટ પોઈન્ટ સમજીએ. એક્રોસનું માપ ઘડી ભાગમાં 0.25 અને 1 પોઈન્ટથી 0.50 ઇંચ સુધી ઓછું રાખી શકાય. જેમ કે 6.25 અને 1 પોઈન્ટ ઘડી ભાગમાં રેડી છે તો તેમાંથી 0.25 અને 1 પોઈન્ટ ઓછું કરતાં 6 ઇંચ રેડી બનશે અથવા 0.50 ઇંચ ઓછું કરતાં 5.75 અને 1 પોઈન્ટ રેડી બનશે. ફ્રન્ટ પાર્ટ નંબર 2માં આપણે 0.25 અને 1 પોઈન્ટ માઇનસ કરેલું તો અહીં આપણે ફ્રન્ટ પાર્ટ નંબર 3માં અડધો ઇંચ માઇનસ કરીશું. આ રીતે આર્મ કર્વ સ્કેલથી ગોળાઈનો શેપ કરવાનો છે. બેઝિક ફ્રન્ટ પાર્ટ કટિંગ કર્યો ત્યારે ફ્રન્ટ પાર્ટનો આર્મોલનો જે કટિંગ માર્ક છે 7.75 અને 1 પોઈન્ટ. તો હવે અહીંથી આપણે અંદરની તરફથી અડધો ઇંચ વધારે કટિંગ કરીશું તો અડધો ઇંચ માપ પણ વધી જશે. તો આપણે એને ચેક કરી લઈએ. હવે જુઓ, અહીંયાનું માપ 8.25 અને 1 પોઈન્ટ એટલે કે ટોટલ અડધો ઇંચ અહીંયા વધી ગયું છે. તો એ અડધો ઇંચનો જે વધારો થયો છે તે આપણે અહીંયા શોલ્ડરની તરફથી બાદ કરવાનો હોય છે. અને તે પછી ફ્રન્ટ પાર્ટ નંબર 1 અને 2માં સમજાવ્યું તેમ અહીંયા ગળાની તરફનો ટક્સ પેક કરીએ છીએ તો અહીંયા પણ 1 પોઈન્ટ ઓપન થતો હોય છે એટલે એ માપને પણ અહીંયા પહેલેથી માઇનસ કરી દેવાનું હોય છે. એટલે અહીં ટોટલ અડધો ઇંચ અને 1 પોઈન્ટ આ રીતે
માઇનસ થઈ જશે. હવે સૌથી પહેલાં આ રીતે માર્ક કરીને આપણે એને કટિંગ કરી લેવાનું છે. હવે આપણે આ ટક્સને પેક કરવાનો છે, તો અહીંથી પહેલાં થોડું કટિંગ કરી લેવું. આ બંને ટક્સને પેક કરવાના છે. અપર ચેસ્ટ લાઇનથી નીચે ડીપ નેક બનાવવાનું હોય તો શોલ્ડર પણ એ પ્રમાણે ઓટોમેટિક માઇનસ થતું હોય છે. આપણે જેટલું ડીપ નેક બનાવવાનું હોય તો એ પ્રમાણે શોલ્ડર કેટલું માઇનસ કરવું એ સમજવાની કંઈ જ જરૂર નથી. અહીં માત્ર તમારે ફ્રન્ટ પાર્ટ નંબર 1, 2 અને 3 આ 3 પાર્ટને જ ફોલો કરવાના છે. તો એ પ્રમાણે ઓટોમેટિકલી તમારે જે પ્રકારનું બ્લાઉઝ બનાવવાનું હોય તે પ્રકારનું બ્લાઉઝ બનતું રહેશે. આ જે માર્ક કરેલું છે ત્યાં તમે જુઓ તો અહીં પહેલાં આપણે એક ચોરસ શેપનું માર્ક કરવું અને આ રીતે સ્કેલને રાખીને તમારે જેટલું ડીપ બનાવવાનું હોય એ પ્રમાણે માર્ક કરવાનું છે. હવે આપણે અહીં આર્મહોલનો જે શેપ છે તેને વ્યવસ્થિત માર્ક કરીને કટિંગ કરવાનો છે. હવે અહીં તમારે ગળાની બ્રોડનેસ અહીંયા નીચેની તરફ પણ વધારે રાખવી હોય તો ઉપર શોલ્ડરનો પાર્ટ જેટલો રેડી હોય એ પ્રમાણે તમારે માર્ક કરવાનું છે. ઉપર 2.5 ઇંચ રેડી છે તો અહીંયા પણ 2.5 ઇંચનું માર્ક કરવાનું છે અને એટલા જ શેપનું અહીં માર્ક કરીને તમારે જેટલું ડીપ નેક બનાવવાનું છે, ગળાનો જે શેપ બનાવવાનો છે તે પ્રમાણે તમારે માર્ક કરી દેવાનું. અહીં આપણે સબ્યાસાચીનો શેપ બનાવતા હોય તે રીતે જો આ રીતે પણ કટિંગ કરી શકીએ. આટલું માર્ક થયા પછી અહીં ચેક કરી લેવાનું હોય છે કે અહીં આપણે ચોરસ શેપ કઈ રીતે બનશે એ પ્રમાણે ફાઇનલ માર્ક કરીને અહીંયા કટિંગ કરવાનું હોય છે. જો આ રીતે અપર ચેસ્ટ લાઇનથી નીચે ડીપ નેક બનાવવાનું હોય તો ડ્રાફ્ટિંગમાં સમજાવ્યું હોય તે રીતના પોઈન્ટ તમારે ફોલો કરવાના છે. હવે અહીંયાથી ટક્સ કટિંગ કરી લઈએ. હવે કાપડમાં આનું ફાઇનલ કટિંગ કરી લઈએ. હવે આ પ્રમાણે ચોકથી માર્કિંગ કરી લો. એપેક્સ પોઈન્ટ પર ટ્રેસિંગ વ્હીલથી માર્ક કરી દેવાનું છે. અહીં તમે પેન્સિલ દ્વારા માર્ક કરશો તો તમને વધારે સરળતા રહેશે, પણ વિડીયોમાં પેન્સિલનું માર્ક દેખાશે નહીં, એટલા માટે અહીં ચોકનું માર્કિંગ કરીને સમજાવી રહ્યા છીએ. અહીં 0.25 અને 1 પોઈન્ટ માર્જિનનું માર્ક અલગથી કરીને કટિંગ કરવાનું છે. ચોકનું માર્કિંગ જ્યાં હોય ત્યાંથી અંદરની તરફથી આપણે કટિંગ કરવાનું છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડીપ નેક બ્લાઉઝ કટિંગ માસ્ટર પોઈન્ટ બેક પાર્ટ નંબર 1, 2, 3 અને 4 વિશે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. એમાં પણ આપણે એ રીતે જ શીખવાનું છે કે એક્રોસ લાઇનથી નીચે, અપર ચેસ્ટ લાઇનથી નીચે, મેન ચેસ્ટ લાઇનથી નીચે, એ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ ડીપ નેક બેક પાર્ટ કઈ રીતે કટિંગ થાય, તેના માટે શું નિયમ છે, તેને કઈ રીતે પ્રોસેસ કરવાની છે તે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. ત્યાં સુધી તમે ફ્રન્ટ પાર્ટ નંબર 1, 2, 3ની વધારેમાં વધારે પ્રેક્ટિસ કરો. તમારો આજનો આ દિવસ શુભ રહે. ધન્યવાદ.